માટે અલગ કલાકાર રાખ્યા છે અને એ આપણા ઘરના છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી એમને બતાવું સાહેબ. આપ હમણાં જેનું ભજન સાંભળતા હતા ને, હા, એના બાપુજીએ નારાયણ બાપુની સાથે ભજન કર્યું છે. એમને એમ નથી. અને આ ત્રીજી પેટી ચાલે છે, એટલે એકવાર તાળીઓ એમના માટે યાર. અને અહીંથી જ્યારે નીકળશો ને ત્યારે યાદ કરશો ભૂદેવ તો શું લોક સાહિત્યની વાતો કરે છે. પછી એમ થશે કે હવે નંબર સાચવી લઈ, અને પછી એમ થશે કે હવે બોલાવી લઈ. પણ મુસાફિર હું મુસાફિર છું, લહેરની એક વાટ લેવી છે. હા યાર, મુસાફિર હું મુસાફિર છું, લહેરની એક વાટ લેવી છે. અને મળે જો તમારા જેવો સથવારો તો એક બે વાત કેવી છે યાર. આપ મારી સાથે બેન્જા પર જઈને સાંભળો છો ને, આમ શિક્ષક છે પોતે. સુમિત સોલંકી, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી એને વધાવો સાહેબ. હા, અને જે લોકો લોક ડાયરા સાંભળતા હશે અને બધાને ખબર હશે કે ગુજરાતની ધરતીમાં લોક સાહિત્યમાં એક જોડી હમણાં બહુ વખણાય છે. રાજભાન મૂકો દેતો, મુકાન ટન દેતો, પડે ખબર બધાને. હા સાહેબ, કચ્છની ધરતીમાં અમારી જોડી બહુ વખણાય છે હો સાહેબ. અમારો લગભગ આજ 22મો કાર્યક્રમ ભેગો થઈ રહ્યો છે સાહેબ. એટલે મેં બારોટભાઈને વિનંતી કરી કે આજ અમારા સાનિધ્યમાં અમારા ઘરે અમને આજ હૈયેથી થોડી વાતો કરવી છે. એટલે આપનો ખૂબ ખૂબ આભાર બારોટભાઈ. એકવાર જોરદાર તાળીઓ એમના માટે સાહેબ. હા, કલાકારી કરીને તો કેટલાય જતા રહ્યા ને કેટલાય જતા રહેશે બાપુ. કે કલાકારી કરીને કેટલાય જતા રહ્યા ને કેટલાય જતા રહેશે. પણ આવા એક બેટાણા છે ને જે અમે અમારા જીવનની માલી પાસે ગૂંથીને રાખી શકશું. જેમ વાગડવાળા ભરત ગૂંથીને રાખે ને એવી રીતે યાર. હા, એટલે અજબ તાકાત ના જાત વત કસ્વ જ્યાં કરવટે જમીનની પીઠ કાપ્યો. હવે હું મારા દોર બાજુ આપને લઈ જાઉં છું. अपने सीट की पेटी बांध लीजिए भाई. बोलूं केम તમે દુબઈ થી આવ્યા હશો એટલે તમને કીધું હશે. અહીંયા તો બાંધી લેજો, નહીં તો તલવારો ઉગડી જશે યાર. આપણે સનાતન ધર્મની વાતો કરવી છે. જે ધર્મની માલી પાસે સાહેબ વચન માટે પ્રાણ આપી દેવાની વાતો છે, એ મારે વાતો કરવી છે. હું લગભગ બનશે એટલી બધી જ વાતો આપને આનંદ આવશે એવી કરીશ. પણ અજબ તાકાત ના જાત વત કસ્વ જ્યાં કરવટે જમીનની પીઠ કાપે. અને આજ પણ ઉભા છે અડીખમ પાડી આ વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. સાહેબ અહીંથી શરૂઆત એટલે કરું છું. આઈ શ્રી સતીમાના પટાંગણની માલિપાએ બેઠો છું સાહેબ. એના પાલવની નીચે બેઠો છું. અને જામથડા ગામ પર સાહેબ કમાસતી બાની સતાય અમી દ્રષ્ટિ રહી છે. અને અમે તો કહીએ છીએ સાહેબ જગદંબાની અમી દ્રષ્ટિ બાળકો ઉપર હોય જ. એટલે સાહેબ ઈ જગદંબાને યાદ કરી. અને મને મારા ભાઈ રાજે વાત કરી કે આ આખો વિસ્તાર છે ને ત્યાં લગભગ બધા મંદિરો છે. એટલે એમ કહેવાય કે જામથડાની આ દેવભૂમિ પર બેસીને થોડીક વાતો કરવા બેઠા છીએ. એટલે એકવાર તાળીઓ તમારા માટે યાર. ઉસ્તાદ રાહ જોવે છે ભૂદેવ સપાકરો ક્યારે ગાશે. આવશે યાર, આવશે. પડકારા નિર્ણય લેશે કેવું પામવાના છે યાર. પણ મારે વાતની શરૂઆત કરી છે અને બાપુ બેઠા છે. બાપુ ભગવાને કોઈ દી છે ને નમાલો માણસ જ પસંદ નથી હો. હા, એટલે બાપુ આદેશ બોલે ને એમાં આદેશની માલી પાસે પણ સત્રિયાવટ ચમકતું હોય છે. એમાં જેની અંદર નમાલાઈ ન હોય સાહેબ. અને જગતમાં સૌથી અઘરું છે ને સાધુ થઈ જવું છે. આધું ઈશ્વરનું ને આધું પોતાનું રહેવું ને તો જ સાધુ થવાય, બાકી સાધુ ન થવાય યાર. હા, અને વીજળીના ચમકારે પાનબાઈ મોતીડા પરોવી લે. પરોવી લેવાનો સમય જેથી આવી જાય અને એનામાં જો તમે એકાદ બે ઝબકારા થાય એમાં તમે પરોવી લ્યો તો તમારું જીવન આમ નહીં તો આમ. તમે નિર્ણય કરો, તમારા કર્મ નિર્ણય કરે. કર્મની વાત આવી એટલે દ્વારકાધીશને યાદ કરું સાહેબ. મહાભારતના મેદાનની માલિપાઈ અર્જુન ઉભો છે. બાપુ આવી વાતો ગમશે ને? બાપુએ કીધું છે કે દાદા પરશુરામની વાત કરજો.
એ તો અવશ્ય કરશું સાહેબ. જેના સાનિધ્યમાં બેઠા હોય એની તો વાત કરીએ, જે સમાજ તેડાવે એની તો વાત કરીએ, પણ 18 વર્ણ અમને સાંભળતા હોય એટલે જે વાતમાંથી 18 વર્ણને એક સંદેશ મળે. અમે એવી વાત કરીએ કે મહાભારતના મેદાનની માલિપા અર્જુનના હાથમાંથી ગાંડી પડી જાય છે. સકર 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 કરી અને આખા મહાભારતમાં જેની નજર ફરવા લાગે છે કે ભૂમિની માલીમાંથી કોઈ યોદ્ધા એવો આવીને ઊભો થઈ જાય કે ગાંડી ઉપાડી લે એવો કોઈ છે નહીં. તેથી દ્વારકાધીશ કહે છે, કનૈયો કહે છે, આ કચ્છની ધરતી પર કનૈયાનું રાજ હતું ભાઈ. માત્ર દ્વારાવતીમાં નહીં, આ કચ્છની ધરતીમાં ઇતિહાસને વાંચો તો કનૈયાની રાજગાદી હતી અહીંયા. એટલે આ વાત કરું છું. અને તેથી અર્જુનને કહે છે કે અર્જુન, આજ જો તું ગાંડીવ નહીં ઉપાડ, આજ યુદ્ધની અંદર તારી ગાંડીવના ધમાકા નહીં બોલે તો ધર્મની સ્થાપના કેમ થશે? એટલે કહું છું કે આ સાધુડા બેઠા છે ને, આ સંત બેઠા છે, એના હૈયાની માલી પાસે ધર્મના ધુબાકા બોલે છે. એટલે આ ધરતી પર વિચરે છે, એટલે ફરે છે કે મારા બાલુડાને કાંઈક આપતો જાઉં. જાત ઘસીને લોકોને આપવા માટે જે દોડે છે ને ઈ સાધુ છે યાર. અને જેની અમી દ્રષ્ટિ એના પર, આમ તો હું કદાચ જેટલી મારી મતીથી જાણું છું, સાધુને સૌથી કોઈ વાલું હોય તો ભોળિયો નાથ હોય અને કાં અમારો દત્તાત્રેય હોય યાર. એની ગોદમાં, એના પટાંગણમાં, તમે જુનાગઢની તળેટીમાં તમે જાઓ એટલે સાહેબ ન્યા હાવજ ફરતો હોય, એની હાથે સાધુ પોતાનું જીવન જીવતો હોય. તો વિચારી લેજો કે સાધુ સાવજને કેટલી મર્યાદા શીખવાડી શકે છે જીવન જીવવાની. કેટલી મર્યાદા એ શીખવાડી શકતા હશે. અને આપણા ઘરે કોઈ આવે તો શું કહીએ, હાલ માંગનારા આયલા આવે છે. આ માંગનારા નથી, આ આપનારા છે. આમની પાસેથી મળે તો લઈ લેજો યાર. આપી શકે એવી આ વિભૂતિઓ છે. ઓલા ચંદનના પથ્થરને ગહી અને જેથી એક ભગત આમ ભોળાનાથની શિવલિંગ પર ચોડે છે, આમ જોયે છે, તેમ જોયે છે, ત્યારે આપણા જેવા ડાપણ ડોઢા હોય ને કહે છે શું આમ ગહાઈને ચોડાવો છે. તેથી ચંદનનું પથ્થર કે છે ઘસાવાની મજા તો મને ખબર છે, તને ક્યાં ખબર છે? એટલે સાહેબ એ તો એને ખબર છે કે એમાં શું મજા છે. અને આજના યુવાનોએ, ભાઈએ વસંતભાઈએ વાત કરીને કે કેવા ગીતો સાંભળે છે. હા, તું નહીં તો તારા જેવું કોઈ નહીં. હા, ઓલું બીજું કેવું ભૂદેવો, આ તમને તો ખાસ ટકોર કરીને કહું છું, સાધુના સાનિધ્યમાં, દાદા પરશુરામના પટાંગણમાં માં સતીની સાહેબ આરાધના કરતા આપને કહું છું કે અમારામાં ઈ ત્રેવડ છે કે અમને કેવું આપવું છે. પણ તમને જો આપનાર એવો કોઈ કલાકાર હોય કે ઉપર કાંચકા બંગલા, નીચે આની દુકાન, એવાને કહેજો કે ભારત વર્ષની ધરતીમાં 12 વટાએ વટથી જીવતા હતા, તમે શું અમને આપવા નીકળ્યા છો યાર. એટલે અને જોગીદાસ ખુમાણની મને વાત યાદ આવી ગઈ. મેં 12 વટિયાની સાહેબ લખનૌથી જ એને નૃત્યાંગનાઓ બોલાવી છે. જુનાગઢની બજારમાં જેથી જોગીદાસ ખુમાણ નીકળ્યો ને તેથી મેળીએ જોવા માટે ઊભા રહી ગયા હતા. પણ જોગીદાસ ખુમાણની તેદી નજર ઊંચી નથી થઈ અને લખનૌથી નૃત્યાંગનાઓ નૃત્યગાન કરી રહી છે. જોગીદાસ ખુમાણની નજર જમીનની ભોયલી માઈ પાસે અડી ગઈ છે અને હાથમાં રામના નામનું બેરખું ઉપડી ગયું છે. સાહેબ એ 12 વટાનું જીવન કેવું હશે એના ઉપરથી તો વિચાર કરી લો. અને ઘણા બધા કે 12 વટિયા ડાકુ હતા. હવે એમને ક્યાં ખબર છે કે 12 વટિયા કોણ હતા? એટલે આ વાત આમ તો ઘરેથી કઈ નક્કી કરીને તો આવી નહીં. આ ચોપડીનું હોય ને આ બધું ખોપડીનું હોય. જેટલી માં જગદંબાની કૃપાથી અંદર ઉતરે એટલી વાતો કરી શકીએ. અને આપને ખબર જ હશે, અવાજની પડછમતાથી ખબર પડી હશે કે આમાં તો મજા આવે એવું છે ને. આ એક સાઈડ લાગે છે, આમ અમારી ડ્રાઈવર સાઈડ બરુકી લાગે છે, આ બાજુ ઉતરતું નથી એવું લાગે છે, એમ છે કે નહીં? હા, આવો પડકાર અમારો ડીઝલ એન્જિન છે ભાઈ. પડકારો હશે ધક્કો લાગશે. અને કઈ વાત તમારો પડકારો નક્કી કરશે સાહેબ કે ડીઝલ એન્જિન ને કેમ ચલાવવું. આ જો તો ખરા ઉપરથી મેઘ વરસે છે, આ બાજુથી તમારું સ્નેહ વરસે છે.
આવા કાર્યક્રમો ખરેખર પન્નુ મહારાજ કોઈક દી થાય. આમ જઈ તો ચાહક મિત્રો ને આમ જઈ તો સંત આની વચ્ચે અમારે રહેવું સાહેબ. અમને સૌથી વધારે વાલું એ લાગે કે અમારા ચાહક મિત્રો ભાઈ સાથે લોકો ફોટા લેતા હતા ને, તમારા ફોટા જ અમારા ભાવ નક્કી કરે છે કે અમારે ક્યાં જવું છે ને ક્યાં નથી જવું. અને આ બાજુ સાહેબ જેના અંગ પર ભગવો છે એ નિર્ણય કરે છે કે અમારે આમને કેવા આશીર્વાદ આપવા છે, કેવા આશીર્વચન આપવા છે. બે ચાર ભગવા ધારી બેઠા હોય ને એટલે અમને એમ થાય કે આખું મલક અહીંયા બેઠું છે. લોકોની ક્યાં વાતો કરીએ સાહેબ, જેને અખિલ બ્રહ્માંડના અધિપતિને એકવાર આવવું પડે. જલિયાણની ધરતીમાં અખિલ બ્રહ્માંડનો અધિપતિ આવી જાય સાહેબ, એને આવવું પડે અને ન્યા પોતાની ઝોલીની થેલી મૂકીને ભાગી જવું પડે. આ ઈ સાધુની શક્તિ કરી શક્યો. પણ ખાસ મને ફરમાઈશ હતી કે દાદા પરશુરામને યાદ કરવાનો છે, પણ યુવાનોને છપાકરા ખૂબ ગમે છે ને. ઘણા તો એટલે જ બેઠા છે. લોક સાહિત્યકાર છો તો એકાદ બે સંભળાવશે ખરા. હા, ઈ દોરમાં લઈએ પછી આપને જેવી આનંદ આવશે, જેવી આપની ફરમાઈશો, થોડી વાર આપણે હજી આમને આમ આનંદ કરશું કે નહીં? અરે યાર, અખર ન જાણા એકડો અને બોલી ન જાણા બઈ. હા, આજ આંખે મણી કે ડેટો એટલે જબાન ખોલી વઈ. કાંઈક પડકારો દો એટલે મજા આવે યાર ઉસ્તાદ. હા, અને વિશેષ આનંદ ઈ થાય સાહેબ, આજ અમારા બે ભાઈઓને, મને અને સુમિતને ખાસ કહું છું, સુમિતનું આખું પરિવાર અમને પહેલી વાર સાંભળવા આવ્યું છે સાહેબ. એકવાર જોરદાર તાળીઓ એમના માટે. હવે છપાકરાની માલિપાએ ચારણી સાહિત્યની શૈલીથી જદી ભૂદેવ રજૂઆત કરે તેથી કેવી લાગે. ચોબારીની ધરતીમાં મને દાદા ભરણેશ્વરને યાદ કરવો છે, હું કરીશ. આપ કોઈ ટેન્શન ન લેજો, આ બધું આવશે આમાં. પણ થોડીક ચાલ ને થોડીક ઓલું કેમ કે હવે તો બધા રિધમમાં છે, ઢીચેક હોય તો મજા આવે એવું છે આમાં. છપાકરાને યાદ કરીએ. વાત કરતા હતા કે કોઈએ કઈ કીધું નથી, કેવા સાજિંદા હશે, કેવા સાઉન્ડ હશે, કેવો વર્ગ હશે સાંભળનારો, કઈ ખબર નથી. નહીં તો નીકળી એટલે અમે આયોજકોને પૂછી, અહીંયા તો આયોજકોના નંબર નતા આવ્યા. આવવાનું છે એટલે આવવાનું છે સાહેબ. દાદાના સાનિધ્યમાં વાત માંડવી અને અહીંયા જવું, એનાથી વિશેષ કઈ હોય ને, એ નક્કી કર્યું હતું. અમે નીકળ્યા ને અમે શંકરભાઈને કહેતા હતા, ભેગા બેઠા છે, શંકરભાઈ અમને કાંઈ નથી ખબર. અમે અમારા એકાદ બે મિત્રને ફોન કર્યો, મેં કીધું આ જવાનું કઈ બાજુ છે, એ તો કયો રસ્તો નથી ખબર, એમ કરીને આવ્યા. પણ અમને ક્યાં ખબર હતી કે આપ જેવા મળી જશો યાર. એટલે હલ્દી મેદાન માથે જમદોની ફાતે અમે મારું માને હાલે સાહી મુગલોની ફાત માથે. અહીંયા ભાઈ કે છે અમને નથી ખબર કોણ આયોજક છે સાહેબ. અમે કહીએ છીએ અમે આયોજક ને તમે આયોજક, આપણે બધા આયોજક યાર. આ તો આપણું છે, પણ મારે રાણાને ઝીલવવું છે. દુરસાજી આઠા નામના ચારણ કવિ સાહેબ અકબરના પકડી લે ગાગર. અમારી છે ને હાથીની અંબાડી છો આ બધા. હા, અમે ઉપર બેસીએ ને તો રૂડા આમનાથી જ લાગીએ. હલો હલો તમે ચાલુ રાખો.
બાકી વોલ્યુમ દઈ દે બસ કાગળ. હા એકવાર શોટ. હલો સાહેબ વાંક એનો નથી, એને 2 વાગે ખબર પડી છે કે આવો કાર્યક્રમ કરવાનો છે. એકવાર એના માટે જોરદાર તાળીઓ યાર. હા અમે લડી લેશું. તમને આનંદ આવે છે કે નહીં? દુરસાજી આઠા નામના ચારણ કવિ કે જેથી અકબરના દરબારમાં દુહાની વાતો થતી હતી. દુહા કોને કહેવાય ખબર છે? હા આમાં સમજનાર વર્ગ કેટલો બેઠો છે જરા કહી દો તો મને, એટલે મને ખબર પડે કે કેટલું. હા જો આજે ઊંચા હા આપણે ક્યાં ચૂંટણી લડવી છે ને ક્યાં જીએસટી કપાવવું છે યાર. એકવાર કહી દો કેટલો વર્ગ સમજે છે આમાં? સમજે છે ને જુવાનીઓ? હે રાણો રાણાની રીતે હવે જાવ દો. હા યાર દુરસાજી આઢા નામના ચારણ કવિ જદી અકબરના દરબારમાં ઊભા છે અને આમ સામે સામે દુવાની વાતો થાય છે. તેથી ઘણા દુશ્મન એવા હોય કે જેની દુશ્મનાવટથી નિંદર ન આવતી હોય ભાઈ. કે દુરસાજી આઢા નામના ચારણ કવિ પ્રથમ દુઓ કહે છે કે અકબર ઘોર અંધાર ઊંઘાણા હિન્દુ અવર. આ દુઆનો જવાબ છે દુરસાજી આઢા આપે છે. જાગે જગતા તારી તો પહરે રાણ પ્રતાપસિંહ, કે મારો રાણો પ્રતાપ એ હલ્દી ઘાટીના મેદાનમાં ઉતરે ને તેથી સુરત નારાયણને પણ ધીરા ધીરા કરીને ચાલવું પડે. એનું સ્વરૂપ જોવા માટે ઉભા રહી જાય. અને એને ખબર હોય કે એક સૂરજ હલ્દી ઘાટીના મેદાનમાં ઉતર્યો છે અને બીજો સૂરજ આભમાં છે. અને હું અને તમે આપણે બધા આવા મંદિરના કાર્યક્રમો ઉજવી શકીએ છીએ. ભગવાન આ બાજુ બધી લહેરાય છે, પાછળ જોજો આ બધી લહેરાવી શકીએ છીએ. અને આપણા મંદિરોમાં ભગવાન છે ને એનું કારણ રાણો અને શિવાજી મહારાજ છે યાર, બીજો કોઈ નથી. હા નહીં તો ક્યાં જવું પડે એ ખબર ન હોય. એટલે મહારાણા પ્રતાપ સદી ચેતકની કહેવાડી પર હાથ મૂકી ચેતકને કહે છે, ચેતક બપ્પા કહી બોલાવ્યો. અને આખું રાણાનું જીવન ચરિત્ર વાંચજો. મહારાણા પ્રતાપ કોઈ દી નથી રોયા. દુશ્મને ગમે એટલો એમને પરેશાન કર્યો હોય, ગમે એટલા પાણા ઉપર એમને રાતો વિતાવી લીધી હોય, ઘાસના રોટલા ખાઈ લીધા હોય, પણ આંખની માલી પાસે આંસુ એકેવાર નથી આવ્યો. અને યુવાનો આજના કે અમે ડિપ્રેશનમાં, અને 20 ને 22 વર્ષના યુવાનો આત્મહત્યા કરે છે. આ વાત બધી જગ્યાએ ન થાય, ઘરનો ડાયરો છે એટલે કહું છું કે 20 ને 22 વર્ષના બાપુ યુવાનો આત્મહત્યા કરવા નીકળ્યા છે. કાં તો એ કે અમારા ઉપર દુઃખ છે, એ કે અમારા ઉપર દુઃખ છે, અમે જીવન જીવી નહીં શકીએ. હવે તમે નકરા ખારી સિંહ ને હની સિંહ ને આંભળ્યા હોય તો તમને દુઃખ જ હોય ને. કોઈ દી વાંચો, કોઈ દી ઇતિહાસની માલિપાઈ ઉતરો, આપણા વડીલોને કેટલા દુઃખ હતા. અને હવે તો ઓલા લોકેશન ગોતે છે બાપુ, એ કે સારા લોકેશન મળે તો મકાન લેશું. હવે લંકાનું લોકેશન ક્યાં ખરાબ હતું? ન્યાય સાહેબ રાવણ. અને આ વનનું લોકેશન ક્યાં? વનનું લોકેશન તો શું કે એ કે જંગલ. હવે એમાંય સબરી રામની રાહ જોતી હતી સાહેબ. એ તો સમજવાની વાત છે કે તમારી માલીબાઈ પ્રભુ કેટલા ઉતરેલા છે. એકવાર રામની ધૂન બોલાવીએ ને, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બધા તાળીઓનો સાથ દો એટલે અમને ખબર પડે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બધા હાથ ઉપર કરી દો. એક પ્રવાહ એવો ભેગો કરો કે જેથી ભગવાન શ્રી રામે ભોળિયાનાથને યાદ કર્યો. હા હું
જાઉં છું દાદા પરશુરામ બાજુ ધીમે ધીમે જાઉં છું, પણ ઈ ભગવાન શ્રી રામ આપના તાળીઓનો તાલ મને સાથે જોઈશે બધાનો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અને ઈ સાહેબ જેથી અયોધ્યાની ધરતી પર રામનું મંદિર બંધાય છે ને, એમાં ઘણા બધાને પ્રશ્નો હતો કે અહીંયા મંદિર કોનું બંધાય, હા અહીંયા મંદિર કોનું હોવું જોઈએ. હવે અહીંયા અમારા બાપ રાઘવનું મંદિર હોવું જોઈએ, બીજા કોઈનું ન હોવું જોઈએ યાર. હા ઈ જેથી ભગવાન શિવની આરાધના કરે છે અને જેથી શિવને વિનવે છે. રામચરિત માનસ વાંચો તો ખબર પડે. બાપુ ક્યાં ગયા? બાપુ છે હા, ઈ કે અમારા ઘરમાં રામાયણ છે. બાપુ ઈ કે અમારા ઘરમાં રામાયણ છે. ઘણા બધા આ શબ્દો સાંભળ્યા હશે છે કે નહીં? હવે રામાયણ શબ્દ કોમન થઈ ગયો, હવે પતિ પત્ની બાજે એમાંય કે રામાયણ છે. એમને અહીંથી એક યુવાન તરીકે કહું છું કે જો તમારા જીવનની માલિપાય તમારા ઘરમાં તમારા મંદિરમાં જો રામચરિત માનસ હોય અને એમાંની એકાદી ચોપાઈ તમે વાંચી હોય, જીવનમાં ઉતારી હોય, તો તમારા ઘરમાં આ બધા ઝઘડા હોય નહીં. આ બધા તો ધતિંગ માંડ્યા છે તમે, અને એને પાછું રામાયણનું નામ આપો છો. સાહેબ રામાયણની મજા, રામચરિતની માનસની મજા કે બરોબર બાપુ મજા આવે છે ને? આદેશ હા, જેથી ભગવાન રાઘવને 14 વર્ષનું વનવાસ આવ્યું ને, તમે ચાલુ રાખો. 14 વર્ષનો વનવાસ આવે છે તેથી લક્ષ્મણને કહે છે કે આપ મારા ભેગા ન હાલો, આપ અયોધ્યાને સાચવો. તેથી લક્ષ્મણ કહે છે પ્રભુ હું તો તમારી પરછાઈ છું, હું તમારા ભેગો ન હાલું, તમારી સેવા કોણ કરે? સાહેબ અહીંયા માં જાનકીને સમજાવે છે કે તમે મારા ભેગા ન હાલો. અરે વનમાં તો કાંઈ સુવિધા નથી, તમે જનકના કુમારી છો, તમે રાજ પરિવારમાંથી આવો છો, તમે મારા ભેગા ન હાલો. તેથી એમ ઈ રામચરિત માનસમાં માં જાનકી જવાબ આપે છે ને, હા 4-5 મારી બહેનો બેઠી છે, ઉતારી લેજો, ઉતારી શકો તો આ તમારા ભાઈની યુવાનની વાત. તેથી કહે છે પ્રભુ પ્રિય આપ જ્યાં હો ને ત્યાં મારા માટે અયોધ્યા છે, આપ જ્યાં હો ત્યાં મારા માટે રજવાડું છે. અને જનક જેદી અયોધ્યાની નગરીમાં આવે ને તેદી બે હાથ જોડીને માફી માંગે છો, મેં શરતો મૂકી હતી, મને માફ કરજો, મેં મારી દીકરીને બધું આપ્યું પણ એક વલકલ આપતા ભૂલાઈ ગયું, મને માફ કરજો, મેં મારી દીકરીને વલકલ નથી આપ્યું. સાહેબ આ તો જો કેટલી મર્યાદાની વાતો. આજ મેં ગમને વધાવી રહ્યો છે. હા આ પાણી બાપુ ટીપુ ટીપુ પડે છે ને, આજ અમને સ્વાતિ નક્ષત્રનું ઈ બિંદુ લાગે છે. અને આ મંચ હું તો દરિયો કહું છું, આના પરથી જે બોલાય ને આ દરિયા જેવું છે. આમાં જે બેઠા છે ને એમની પરિપક્વતા છે ભાઈ, ઈ છીપના મોતીડા સમાન છે જેમાં આજ આ સ્વાતિ નક્ષત્રનું બિંદુ ઉતરી રહ્યું છે. અને આજ દાદા પરશુરામના સાનિધ્યમાંથી આ મોતી સ્વરૂપે વહી રહ્યું છે. હા જેથી જાનકીને ભગવાન રામ કે તમે ન હાલો, જેથી કે તમે જ્યાં જાઓ, તમે જ્યાં હો, તમે જ્યાં રહો, ઈ મારા માટે અયોધ્યા છે, આ મારા માટે બધું અયોધ્યા નથી. હવે ન્યા ભરતને સમજાવવા બેઠે છે. ભરત ઈ કે હું જવા તૈયાર થાઉં છું, હું જવા તૈયાર થાઉં છું. સાહેબ એની વચ્ચેથી ભગવાન રામ વનવાસ માટે નીકળી જાય છે, ભરત પાછળ જાય છે. પાછળ જઈને રાઘવને એમ કહે છે કે તમે પાછા આવી જાઓ. ભગવાન કહે છે કે સાહેબ રઘુકુળની માલી પાસે જો વચન નમી જાય તો મારું આખું કુળ લાજે. અમે સૂર્યના દીકરાઓ છીએ, અમારું કુળ લાજે બાપુ. પછી તો કે ભરત કે આ આખી રાજગાદી તમારી. હવે આ વાત યાદ રાખજો, ભાઈઓ ભેગા હોવા જોઈએ. તેથી ભરત આખી રાજગાદીનું કામ પોતાની હારે લઈ અને નંદીગ્રામની કુટિયામાં બેસીને કામ ચલાવે છે.
હા, પાત્રોની મજા જોજો. અને માંડવી ભરતના પત્ની માંડવી નંદીગ્રામની ઈ નાનકડી ઝૂંપડીમાં ચાલતો દીવો જો ત્યાં સુધી જાગે છે. જો આ મજા તો જો. આવી વાતો કોઈક જ કરું છું, રોજ નથી કરતો. મને મજા આવે તે. અને આવી વાતો બાપુ લાખ રૂપિયા પેમેન્ટ લેતે નથી થતી. दाता ने कवि को दिया, कवि गया सो खाए, पर जब कवि ने दाता को दिया वो तो जाते झुकतो नो जाए. અઘરું છે આ બધું કરવું, બહુ અઘરું છે ભાઈ. અને તેથી માંડવીને પૂછે છે કે આમ તમે રાહ જોશો કેટલો ટાઈમ ચાલશે? કે જ્યાં સુધી નંદીગ્રામની ઈ ઝૂંપડીની માલી પાસે દીવો ચાલુ છે ને ત્યાં સુધી હું ઊંઘી ન શકું. મારો પતિ હજી જાગે છે. આ જો તો ખરા મજા. અને હું તમને કહું કે 2 યુગ, એક રામચરિત્ર માનસ અને એક મહાભારત, એમાં 2 વાર પ્રભુ કોઈના ઘરે ગયા છે. એકવાર ઝૂંપડીની માલિપા સબરીના ઘરે ગયા છે. હા, એની મજા બાપા. અને બીજી વાર મહાભારતમાં કાળિયો ઠાકર વિદુરના ઘરે ગયા છે. બંનેમાં ભક્તિ જુઓ તમે, બંનેમાં તમે ભક્તિ જુઓ કે એકવાર સબરીના ઘરે ગયા છે બાપુ અને કાળિયો ઠાકર વિદુરના ઘરે ગયા છે. જો તો ખરા મજા. તેથી ઘરે ખાવા માટે વિદુરના પત્ની પાસે કેળા સિવાય કઈ નથી. કેળા કહીએ ને, હવે એમાં કેળાની છાલ ઉતારીને છાલ પ્રભુને દેતા જાય છે અને કેળું બારણા બહાર ફેંકતા જાય છે. જેને ગર્ભ કઈ કેળાનો એ બહાર ફેંકતા જાય છે અને કાળિયો ઠાકર ભાવથી જમતા જાય છે. તેથી વિદુર આવીને કે છે કરો શું છો? કે ભાવ સાચો છે ને એટલે કાળિયો ઠાકર આજ કેળાના છલતાય ખાય છે. ભાવ સાચો હોવો જોઈએ. એટલે વધારે સમય હજી લઈએ એવું આજ છે નહીં. પણ આપ આમથી જતા રહેશો તો અમને એમ થશે કે હવે પૂર્ણાવતી બાજુ લઈ જાય. એવું નથી, ચાલુ રાખશો ને? હા, આ તો યુવાનો માટે છે. ઘટમાં ઘોડા ધન ગને અને આતમ વિજે પાક. અણો દીઠી ધોમ પર જદી યુવાના માંડે આંખો. હા, દેવું મરવું મારવું જલવી ખગારી ઝપટ. કલો કહે સુન ઠાકરા યહી ખરી ક્ષત્રિયાવત. અને ઈ કર્મે જે ક્ષત્રિય છે. હા, કર્મે જે ક્ષત્રિય છે એવા દાદા પરશુરામ એકવાર આરાધના કરીએ કે મહેન્દ્ર પર્વત પર જ્યાં પોતાની તપસ્યા કરે છે ત્યાંથી એકવાર આવે અને એકવાર આવી અને આ પોતાના ભૂલકાઓ ઉપર આશીર્વાદ વરસાવે. હા, એટલે હવે અને મારા ભાઈ ચોબારીથી આવ્યા છે. કેમ ગયા સાહેબ? ચોબારીની ધરતીમાં આ બધા મારા વડીલો છે. આજ અમને તમારા ભૂસાબળના ટેકા મળે છે ને આ તો એમ લાગે કાલા મથા આવજ જેવું કામ દેવું છે યાર. હા, બાપુ કહે છે 14 વર્ષનો આજ વનવાસ પૂર્ણ થવા જઈ રહ્યો છે અને આ મંદિરમાં ભાવ પ્રતિષ્ઠા જેનું નામ મેં પહેલી વાર સાંભળ્યું. એક સાહિત્યકાર તરીકે ભાવ પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા તમે સાંભળીએ છે પણ પહેલી વાર આ નામ ભાવ પ્રતિષ્ઠા સાહેબ લખવા વાળાને પણ મજા છે. અને આમંત્રણમાં નિમંત્રણમાં ફેર બાપુ. આમંત્રણમાં ફરજિયાત જાવું આપણા ઉપર, પણ નિમંત્રણમાં તમારો ભાવ અમને ખેંચી આવે ને એ નિમંત્રણ. એટલે હલ્દી કાન માથે યમ ધોની ફજ નામે મારું વાને હલ સાહી મુગલોની ફજ માથે.
વીણે છે નાના. એકવાર કહું સાહેબ આને થોડીક વાર બેસાડો. આમને તો અમારે શીખવાડવું છે. હનીસિંહ માંથી હલ્દી બાજુ લઈ જવા છે. જગમાં ઘેરી રાણા સાથે ત્યારે સાડા રાણા માથે ધરી દાદ દેતી રાખી નિશાન રાણા ધરી તલવાર મહારાણા વારી કરી માન. હર 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 એકવાર મારી હારે બધાય ના હા બાપુએ સટાવો ખોલીશો. હા બાપુ આજ તો ગંગાજીના તટ ઉપર બેઠા છીએ. હર હર મહાદેવનો નાદ મારી હારે બે હાથ ઊંચા કરીને હર 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 હારે બે હાથ ઊંચા કરીને જીઓ ગાગા હર 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 હારે બે હાથ ઊંચા કરીને જીઓ ગાગા સિંધુ રાગના ફુકાણા પાવા નગારા વાગિયા હો વાગી ગયા કાયરો વાગી ગયા કાયરો ને જાગી ગયા જો તારું પછી દાડી માંથી દડ્યા શીશુ ઉગડ્યા મૃત્યુના દ્વાર. ઈ બાબુજી રાઠોડ યુદ્ધના મેદાનમાં ઉતરે તેથી ધરતીના દિગ્પાળોને ધરતીના છેડા પકડી લેવા પડે. અને ઈ દાદો વર્ણેશ્વર વાગડથી આવ્યા છે સાહેબ ચોબારીને આ પ્રસંગ આપતા કે બરોબર માને પૂછે છે તમારી ગાવડીઓ આવી ગઈ. કે વર્ણેશ્વર પરમાર મારી એક કવલી રહી ગઈ છે હજુ આવી નથી. જો તો ખરા આવના મોઢા ઉપર સ્મિત તો જો વર્ણેશ્વરના નામથી યાર. એ કે મારી હજી એક કવલી નથી આવી. એ કે તમે ધીરજ ધરો કવલીને હું તેડી આવું. એટલે કવિઓ લખે એમના વર્ણન માટે. અને પાડીઓ છે ને પાડીઓ એને કાળ નથી નડતો ભાઈ. એટલે સિંધુ રાગના ફુકાણા બાબા નગારા વાગિયા હો વાગી ગયા કાયરો ને જાગી ગયો તાર. તારા લાગી ધ્રુજવા ને કાઢના ખોલી ગયા મોટા કાઈક સોરી બકા તદી ભૂલી ગયા ગમન. તારા લાગી ધ્રુજવા તારા લાગી ધ્રુજવા તારા લાગી ધ્રુજવા. અને મારે આ બધા યુવાનોને બાપુ ગીરમાં ડાલામાં તો આવજને યાદ કરીએ બરોબર ને. જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. ભૂખ્યો રે પણ ખડનો ખાય ઈ સિંહની જાત. પણ ભૂદેવ સમાજનો આયોજન હોય અને એમાં એક મારે પાડિયાને યાદ કરવો હોય. હું પાડિયાની બાપુ વાતો કરું છું કે માથકના પાદરમાં સાહેબ દાડો દાડમ બેઠા છે. એકવાર જોજો જાઓ દર્શન કરજો. ભૂદેવોના પાડિયા છે બાપુ. કદાચ આપને ખબર હશે માથક ગામના પાદરમાં દાદા દાડમ બેઠા છે. બરાબર યુદ્ધનું ટાણું આવ્યું. હજી પરણીને માથક ગામના તોરણે પહોંચ્યા છે. અને ભૂંગિયા ઢોલ વાગ્યા પણ છંદ પડવા લાગી. અને હાથમાં તલવાર હતી ને ઘોડી પર બેહી અને યુદ્ધ માટે નીકળી ગયા. એ કે આજ જો અહીં ઊભો રહી જાઉં તો મને મારી જનતાનું ધાવણ લાગે. અને યુદ્ધના મેદાનમાં બાકડતા ધમાપડ ધમાપડ બાકડતા આ ઉસ્તાદ ઈ દાદા દાડમને આજે માથક ગામ આખું સાહેબ મહાદેવના સ્વરૂપની જેમ માને છે. અને હજી પણ ઈ ગામની અંદર મને કહેતા વિશેષ આનંદ થાય. મદિરા અને માંસ નથી બનતું આવું એકમાત્ર ગામ. તો એક સુરવીર એવો બેઠો છે કે જે અમને બનાવવા નથી દેતો. સાહેબ જો તો ખરા આવી વાતો સાહેબ. હા જેટલા ઊભા છે પોલીસ પ્રશાસનના મિત્રો કદાચ આપ આવી શકો તો આવો. હા કદાચ આવી શકો અને આપને આનંદ આવતો હોય તો આવો. એકવાર તાળીઓ એમના માટે સાહેબ. તમારે દેશભક્તિના ઝંડા લગાવવા હોય તો થોડાક આમની બાજુ જાજો. હા
આમના પરિવાર છે હો આપણી જેમ. આવો બાપુનો આદેશ છે, આદેશ કરીને આવી જાઓ. આ તો એવો પ્રવાહ છે કે આમાં તો બધા લાભ લઈ શક્યો. અને બાપુ ખાસ કહું, આ બધા ઊભા છે ને, આમના પરિવારો છે. આપણે બધા ઉત્સવ ઉજવીએ ને, એ લોકો બધા બંદોબસ્તમાં હોય. એટલે એકવાર તાળીઓ એમના માટે સાહેબ. અને કોરોના વખતે હા બધા કે મોર બોલે, મોર નતા બોલતા. આમની તમે હાલત બગાડી નાખી હતી બંદોબસ્ત કરાવીને. હા આવી ગયા ને, એમની વાતોમાં હોય તો આવી જ જાય. કારણ કે બાપુ આપણું છે ને, હા બાપુ આપણું ડાલડા વાળું તો છે નહીં, જે છે દેશી ઘીનું છે. જેટલો નશો બાપુને ચિલમમાં લાગે છે ને, હા ઈ એમનાથી થાય. છોડી દે મનવા અને કરી લે મોજ ફકીરી મસ્ત મસ્ત. બાપુ એ મસ્ત મસ્ત આમને કરવાની છે. તમારે તો અર્થ નાણા બાજુ જવાનું છે, કમાવાના છે, એનાથી ધર્મના કાર્યો કરવાના છે. સૌને ગમે સંસારમાં ઈ તો લાખ વાતે લેવું, પણ એક દુનિયામાં દેવું ઈ તો વહમું લાખા વિછિયા. તમારે દેતા આવડવું જોઈએ. રોજ 500 ને 1000 રૂપિયાના તમારે ઓલા બાપુ કેતા કહી દઉં છું, માઠું લાગે તો મારા ભાઈઓ છે. વ્યસન કરતા ફાવે છે, ફેશન કરતા ફાવે છે, પણ દીકરાને ભણાવવા લોન લેવી પડે છે. આ મને સમજાતું નથી ક્યાં જાય છે બધું. હા અને મોજ ફકીરી આમના માટે, કારણ કે આમને માર્ગ ઈશ્વર બાજુનો પકડ્યો છે અને આપણે પરમેશ્વર બાજુનો પકડવાનો છે. આમાં બહુ ફરક છે, સમજજો કે આમને માર્ગ ઈશ્વર બાજુનો પકડ્યો છે. 7 ચક્ર વિંધીને એ 8મા કોટે એમને પામી શકે છે. પણ તમારે તમારા જીવનના 7 ધર્મ બજાવવાના છે. અને ક્યાં એ આવતા કાર્યક્રમમાં કહીશ, કારણ કે પાટોત્સવ કરશું. ગોપીનું મહારાજ આવ્યા છીએ તો 2-4 કાર્યક્રમ લઈને જાશું. અમને પેમેન્ટ નથી જોઈતું હો બાપુ, હું પહેલા જ કહીએ છીએ. દાદા પરશુરામથી અસીમ કૃપાથી મિની ગવર્મેન્ટમાં નોકરી છે, એવી નોકરી છે. હા એની કૃપાથી સૌને કદાચ વિચારતા મન લાગે સાહેબ LLB કરું છું, વકીલાતનું ભણી રહ્યો છું. હા અને મુન્દ્રાની કસ્ટમની અંદર કસ્ટમ ક્લિયરન્સ હાઉસ એજન્ટ તરીકે નોકરી છે. માની કૃપા છે. પણ આ બધું શું કામ કરીએ છીએ ખબર છે બાપુ? તમારી જેમ અમારો કામ એવું જ છે. બેરખો નથી ફેરવતા, પણ હૈયામાં ધક્કા મારવા નીકળ્યા છીએ કે આપણું છે એ આપણું છે. એમને નસો ચિલમનો છે, અમને નસો અમારી ખુમારીનો છે, અમને નસો અમારા પાડિયાનો છે. અને કચ્છની ધરતીની આવી વાતો રજૂ થાય તો મજા કોને ન આવે? મેં 2 નામ લીધા, એકે નામ એવું હોય તમે કયો. હવે ત્રીજી એ વાત માંડી દઉં તમને. બાપુએ કીધું કે દાદા પરશુરામને યાદ કરો. બાપુ એને તો યાદ કરવું પડે, કારણ કે એના માટે તો કલ્કી પુરાણની માયલી પર લખ્યું છે, કલીનો નાશ કરવા વિષ્ણુના 24મા અવતાર કલ્કીનો જન્મ થશે અને એને વિદ્યા દેવા દાદો પરશુરામ આવશે. આ લખ્યું છે. અજર અમર એમને એમ કોઈ થોડી છે, કારણ કે કલીનું પ્રભુત્વ તમે જોઈ શકો છો. એની સામે જેથી વિષ્ણુનો અવતાર ઉતરશે તેથી કેવું તમાશાળ યુદ્ધ થશે. અને હું ખાસ કહું છું, ભૂદેવોએ જેદી શિક્ષા દેવાનું છોડ્યું ને તેથી આ સમાજ કથળતો થઈ ગયો છે. આ વાત યાદ રાખજો સાહેબ. કેવી શિક્ષા દઈ શકે? મહાભારતના મેદાનની માલી પર દાદા ભીષ્મની સામે કોઈ હથિયાર નથી ઉપાડી શકતું. અરે પાંડવોને નીંદર નથી આવતી રાતના. કા? પરશુરામના શિષ્ય છે. અરે ગુરુ દ્રોણ ના ધુબાકા તો જોઈ તું ની માલી પર.
કા પરશુરામના શિષ્ય છે. અરે કર્ણને મારવા માટે કનૈયાને કપટ કરવી પડે. કા પરશુરામનો શિષ્ય છે. જુઓ તો ખરા એની તપસ્યા કેટલી હશે. અને બીજું કહું સાહેબ, બ્રાહ્મણ ક્રોધી હોઈ શકે પણ બ્રાહ્મણ કપટી ન હોઈ શકે. ડોક્ટર પાસે તમે જાઓ તો ડોક્ટર શું કે 15 દિવસે આવજો. વકીલ પાસે જાઓ તો કોર્ટમાં તારીખ અપાવે. પ્રશાસન બેઠું છે, માફ કરજો, એ લોકો જામીન અપાવે, યા તો ગુનો નોંધે. પણ એક બ્રાહ્મણ પાસે જાઓ એટલે તથાસ્તુ કહીને આશીર્વાદ આપે. સદા સુખી થાવ, સદા સુખી થાવ. સમાજને સુખી કરવાની ભાવના સિવાય કશું જ નહીં. જુઓ તો ખરા. અને એક રજૂઆત એવી થાય વસંત મહારાજ કે એક ગામ, અને ગામમાં ગરીબ બ્રાહ્મણ છે. બાપુ હજારો લોક વાર્તાઓ વાંચ્યો, અહીંથી જ શરૂઆત થાય. પણ ખાસ આપને કહું સાહેબ, અમને કેટલી આનંદ થશે ખબર છે? જેથી લોકવાર્તાની શરૂઆત થશે, ધીરા 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 કરી એક ગામના પાદરની માલી પાસે જાઓ. એક સુનો વડલો, એક સુનો પીપળો. અરે એ ગામની માલી પાસે જૂની જૂની શેરીઓ. આ તો કાંચી ભૂટા બારોટ વાટું માનતા એવી વાત છે. આ તો એ જૂની શેરીઓ. હે બાપ, ઈ બે દરવાજા વાળી કડીઓના દરવાજા અને ડાડો સુરત નારાયણ ત્યાં ખમકારા કરે. અને આ આવડનો એકાદું દેવળ હોય, કારણ કે આશાપુરા સ્વરૂપે આવડ બેઠી છે ને. એટલે સાહેબ એ આવડના મંદિરની માલિકા એ જ્ઞાની બ્રાહ્મણનું ઘર હોય. અહીંયા લોક વાર્તાની મજા છે. આ શબ્દને સાંભળજો. આદેશ એક જ્ઞાની બ્રાહ્મણનું ખોરડું હોય. સાહેબ અમને ગરીબ થતા કાંઈ રંજ નથી, કારણ કે અમારી ગરીબીને દ્વારકાધીશે બથ ભરીને હૈયે પાટી લીધું છે. અરે અષ્ટરાણીઓ જેની સેવા કરે ઈ પોતાનું આસન છોડીને કહે તો કા મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. અરે સુદામા પાસે ક્યાં BMW ગાડી હતી? સુદામા પાસે ક્યાં 5-6 માળનો બંગલો હતો? સુદામાને એની જાતની સાહેબ અમીરતાની અભિમાની સ્વાભિમાનીતા હતી. મરું પણ માંગવું નહીં. હા, મરું પણ માંગવું નહીં. અને મેલી દઉં આત્માને તોય હું કોઈને કંગાળું નહીં. અને બધા યુવાનો બેઠા છે, કહું છું સાહેબ આ યાદ રાખશો કવિદાસના શબ્દો. હમણાં ભાઈ એક દુઓ કીધો ને, ઈ પણ કવિદાસનો દુઓ છે. સુહાગન ચિતા लिखे बिजोगन कर बीन, एक नगर में दोनों बसे कारण का है प्रवीण. प्रवीण એટલે ડાડો રાવણ. લેખ બ્રહ્મા લખે પૂછી પૂછીને બાજુ જેની આજ્ઞાથી વાતા. ઈ ડાડા રાવણ પાસે શું નથી? બસ વાત ન્યા અટકે કે એક ભાઈ ભેગો નથી. શીખજો ભૂદેવો, શીખજો ભાઈ ભેગા હોવા જરૂરી છે. જીઓ આદેશ. અને બીજી વાત કહી દઉં, ભારત દેશ આઝાદ થયો ને બાપુ, એના પાયામાં કોઈ હોય તો એ બ્રાહ્મણ સમાજનો મંગલ પાંડે છે. યાદ રાખજો. એ ચંદ્રશેખર આઝાદ છે. અરે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ છે. મણી એક મારી ભૂમિનો કદાચ ટુકડો આપી દઉં તો મને મારું બ્રહ્મત્વ લાજો. અને જેથી જેથી ધર્મની જરૂર પડી છે તેદી તેદી મણના ભાવે જનોઈઓ તમે ગણી શકો છો. અને આ બે ભાઈઓ કરતા મેં સમય વધારે લીધો છે. ચાલુ રાખશો. હજી જો તો ખરા આ તમારો પ્રેમ યાર.
પલટીને આવ. અરે ચીલામાં ને ચીલામાં તો પૈડા ચાલે. અરે તું ચેતક છો, જરા આડો ફંટીને આવ. અને આ ઝરપરા ગામ લખેલું છે ને અહીંયા સાહેબ, ઈ માણસીને જેથી કહેવામાં આવ્યું આ બંદૂકો છોડી દો. તેદી કીએ છોડી દઉં તો મને આજ કચ્છની ધરતીનું ધાવણ લાજે છોડી ન હકું. એમાં યુવાનો યુદ્ધમાં ઉતરે એના વર્ણન મારે હાવજની સાથે સરખાવા હોય. પંજાબડ કહેરી ઘા કરે ને જો તમારા મેળાવાની મજા છે. કચ્છની ધરતીમાં આદેશ મેળાવો કેવો હોય, ચાર ભાઈ બેઠા હોય, એમાં બરોબર ચાયની પ્યાલી ભરાઈ ગઈ હોય. ચા વિના તો મને ચાલે નહીં. ઈ ચાના પ્યાલા ભરાઈ ગયા, એમાં પાંચમો ભાઈ આવે અને ચારે વાટકાની માલી પાછી સબડતો પાંચમા વાટકામાં પડે અને પાંચે ભાઈ ભેગી ચા પીએ. આ કચ્છની ધરતીઓ એટલે પજા નાખે તો આવ્યો સહી નાલા માથો કાઢ સાલ દાટાડો હાલ્યો જતો ડુંગરા ડણા પજા નાખે તો આવ્યો સહી નાલા માથો કાઢ સાલ દાટાડો હાલ્યો જતો ડુંગરા ડણા તો બરા લાગી દ્રુજવા ઈ દાના મતો આવો. જોઈ લો તો તમને જીવન પર જેની મુલાકાત યાદ રહી જાય. પણ મારે છેલ્લે રામવાળાને ઝીલવું છે. એના સપાકરાથી મારા શબ્દોને વિરામ આપીશો. હા, ઓલું આવ્યું ને ઝૂકેગા નહીં. અમરેલીની કોર્ટમાં બાપુ મુડુ માણેકને ઉભો રાખ્યો. મુડુ નમાવી દે સલામ કરી દે. મુડુડ મૂછે હાથ અને બીજો તલવાર ત્રવા. સલામ કરું તો મુડુ માણેકની જનેતાનું ધાવણ લાજે. અને સાહેબ કોડીનાર ભાગ્યું ને કોડીનાર તેથી માધવ નામનો દીકરો ઉભો છે. જનેતા કહે છે મારી જામાં મુજે માધવ કે, અરે મારી જામાં મુજે માધવ કે. તેથી મુડુ માણેક કહે છે મેલી દો, આ તો મારો માધવ છે. હોય કોઈ હું તમને કહું, ઇન્સ્ટાગ્રામ બધા વાપરો છો ને બધા ઇન્સ્ટાગ્રામ. આ યુવાનો ખાસ કેવા નામ રાખે બાપુ, આદેશ કેતા કહું છું. આ દેશનો યુવાન નામ કેવા રાખે? પ્રિન્સેસ ઓફ ડેવિલ. તમારા બાપે દેવના દેવડે માનતા કરી છે ડેવિલ. હવે તારે શું મારે ધર્મના ધિંગાણાની વાતો સમજાવી? કા મરજો કા મારજો, પીઉ પીઠ દેજો લગાડ. અરે મારી સૈરું મેણા મારશે આ તો કાયર નરની નાર. હવે આ ડેવિલ શું ટીચું કરશે? બાપુ જ્યાં રામનું નામ નથી, જ્યાં કોઈને ધર્મનું જ્ઞાન નથી, જ્યાં કોઈને ખબર નથી કે સનાતન શું છે, એને અમારે કેમ સમજાવવું કે કહુંબીનો રંગ કોને કહેવાય? અરે દાદ કીએ કે ધડ ધીંગાણે જેના માથડા મહાણે, એનો પાડીઓ થઈને પૂછાવું આ કોને સમજાવું? અને ઝવેરચંદ મેઘાણીની જનેતાને સાહેબ વંદન છો. આ તો ક્યાંથી ક્યાં લઈ જાય છે કાંઈ ખબર નથી પડતી. રામવાડાની વાતમાંથી શિવાજી બાજુ જોત ખરા. છેક મહારાષ્ટ્રની ધરતી પર શિવાજી જન્મે અને એના હાલડા કાઠિયાવાડની ધરતીમાં ઝવેરચંદ મેઘાણી લખે. જોત ખરા.
હવે મને ઈ કયો કે બાપુ દેવચંદ વાણિયાને આ ધરતીમાં કાંઈક તો દેખાણું હશે ને, તો આશાપુરાની આગળ ટેકતો આવ્યો હશે હો. અને 18 વર્ણ માટે સાહેબ 9 લાખ સોગણીઓ તમે જોઈ લો. ધણિયાણી કીધી હોય તો મારી આશાપુરાને કીધી, બાકી કોઈને ધણિયાણી નથી કીધી. એને કચ્છની ધણિયાણીનું બિરુદ મળ્યું જગદીશભાઈ. અને કદાચ હૈયાને એકાદ પ્રશ્ન પૂછજો, રંગની શું કિંમત છે? આ અમારી જોડી છે જી તો તમને ખબર પડી જ જાય કે જગદંબા બાપુ કાળો ભેડિયો શા માટે હોઈટો? કારણ કે એને ખબર હતી કલિયુગની માલિપા એટલો અંધકાર છે, એ બધો અંધકાર હું મારા ભેડિયામાં સમાવી લઉં અને મારા સંતાનોને ધોળાવી દઈ દઉં. આ સાધુએ ભગવો રંગ કેમ ઓઈટો? આ ભગવા રંગને સૂરજ નારાયણ સાથે સરખાવતા કહું છું કે જગતમાં જીવતા સૂરજ આ બધા છે. ચંદ્ર સુધી પૂગી શકો. હમણાં આપણે ચંદ્ર સુધી ગયા ને, બધાને ખબર હશે. માતાજીની મહેરબાનીથી પૂગી ગયો જવાય. એકવાર બધા વૈજ્ઞાનિકોને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. ભૂદેવ મજા આવે છે ને? હા, હવે પકડજો, ટૂંકી જ છે, માવામાં નો જવા દેતા. પાકિસ્તાનમાંથી ટ્વીટ આવ્યું એ કે ચાંદ પર જવું કોઈ મોટી વાત નથી, અમે પણ જઈ શકીએ. તેથી સાહેબ કુમાર વિશ્વાસે આપેલો જવાબ, દેશના નકશામાં ચાંદ હોવું અને ચાંદ પર દેશનો નકશો હોવો એમાં ફરક છે. સમજવા જેવી વાતો છે કે નહીં? અને અમે તો ભાઈ કરી જ શકીએ, અમને તો હક છે. પણ હવે રામવાળાને જેલવતા સમય ખૂબ વધારે થઈ રહ્યો છે. તમે તો આખી રાત નહીં કંટાળો, કારણ કે વીરને રણની વાટે જાતા જદી કાયર જીવ કરે. આ મસ્ત ફકીરી મોજ મોજો હવે કે વીરને રણની વાટે જાતા જદી કાયર જીવ કરે. તેથી કેજો કે મારી આશાપુરાને યાદ કરે, તેથી કેજો કે મારી હિંગળાજને યાદ કરે, તેથી કેજો કે મારી આવડને યાદ કરે, તેથી કેજો કે મારી મોગલને યાદ કરે, તેથી કેજો કે મારી રવરાય રવેચીને યાદ કરે. હવે રામવાળા હા તો તોડી પાંજરા વાળા હકડથી પાક સોયા પાક બોલી રામ રામ થયા હક રામ તાતે જોતા સમ જપુ જાના પછુટા પે નાગ જાન છોટા આસમાન કે તો ફૂટા સમિતા. બેહી ગયા ઉસ્તાદ, હવે ખાલી માર માર. પણ અહીંથી મેં કીધું કે અમે જાશું તો કંઈક લઈને જાશું સાહેબ. બાપુએ કીધું છે પરશુરામ જયંતિના ફાઇનલ
બાપુ પણ ફરી એકવાર કહું છું, સમાજનો બાળ છું, સમાજ પ્રત્યે મારી ભાવના હોય, પણ જો ક્યાંય નહીં હોય તો અમે અવશ્ય આપશું, એ આપને વચન આપું છું. પણ સાહેબ હવે જો છે ને આ 14 વર્ષનો વનવાસ પૂરું થાય છે બાપુ, માતાજીની કૃપાથી, ઈશ્વરની દયાથી 4 પરશુરામ જયંતીઓ બુક છે. હા, પૂર્વ સંધ્યા કરશું, બસ વચન અહીંથી. હા, અહીંયા જ કરશું, અહીંયા જ. હા, હાલો હવે માર કરી નાખીને પછી પૂરું કરતા. હાથ તોડીયા પાંજરા વાળા હકડથી પાક છોટ્યા બાંગ બોલી ગામડામાં થયા હક પાક કાતો છોટાથી સમુદાના પછુટા પે નાગદાન છોટા આસમાન ને તો ફોટો જમીદાર સાડા ફાડા બેંક વાળા પલકાડા વેર સકે ફાડ વાળા રંગે કાળા રંગ તાળા પૂર ઉગડે વાહે વાદળા